જીવનમાં છે ને હંમેશા પોતાના મનની પોતાના દિલની સાંભળવાની. બીજાની વાતો સાંભળીને તો તકલીફો વધી જાય છે. એક છોકરો ફળોના બજારમાં ફળો લઈને વેચવા બેઠો. એણે દુકાન ઉપર બોર્ડ લગાવ્યું, અહીં તાજા ફળો વેચવામાં આવે છે. એટલી વારમાં ત્યાં એક હસબન્ડ વાઈફ ફળો ખરીદવા આવે છે. બોર્ડ વાંચીને એ મેડમ એને કહે છે કે તે અહીં લખ્યું છે તો તું અહીં જ વેચવા બેઠો છે, બીજે થોડો બેઠો છે, તો અહીં લખેલું કાઢી નાખ. પેલો કે ઠીક છે મેડમ, એટલે બોર્ડમાંથી અહીં હટાવી દે છે. હવે શું રહે છે? તાજા ફળો વેચવામાં આવે છે. ત્યાં એક બીજો માણસ આવે છે અને એને પૂછે છે કે તું અહીં બગડેલા કે તાજા ફળો વેચે છે? તાજા જ વેચે છે ને, તો પછી આ તાજા કેમ રાખ્યું છે? ચલ કાઢી નાખ. એટલે એ તાજા કાઢી નાખે છે. હવે રહે છે કે ફળો વેચવામાં આવે છે. ત્યાં એક ત્રીજો માણસ આવે છે અને બોર્ડ વાંચે છે, ફળો વેચવામાં આવે છે. એટલે એ પેલા છોકરાને કહે છે કે તું અહીં રમકડા વેચવા બેઠો છે, ફળો તો વેચી રહ્યો છે, તો પછી ફળો શું કરવા રાખ્યું છે? ચલ ફળો કાઢી નાખ. પેલો એનું સાંભળીને ફળો પણ કાઢી નાખે છે. હવે શું રહે છે? તો કે વેચવામાં આવે છે. ત્યાં એક ચોથો માણસ આવે છે અને બોર્ડ વાંચે છે કે વેચવામાં આવે છે. એટલે એ છોકરાને એવું કહે છે કે તું અહીં વેચવા જ બેઠો છે ને, કે પછી વેચવા બેઠો છે? વેચવા જ બેઠો છે તો શું કરવા રાખ્યું છે? ચાલ કાઢી નાખ. એટલે છોકરો બધું કાઢી નાખે છે. હવે એનું આખું બોર્ડ ક્લીન થઈ જાય છે. ત્યાં એક નવરો માણસ પાંચમો બીજો આવે છે અને આઈને એવું કહે છે કે ભાઈ, આ કોરું રાખ્યું છે બોર્ડ આખું, તો એના પર કશું લખને તો લોકો વાંચીને તારી પાસે આવે. કેટલો અઘરો રોગ! કેન્સર કરતો એ અઘરો ને. લોકોનું સાંભળીને જીવવાનું એટલું અઘરું છે કે તમે તમારા મનનું વિચારી જ ના શકો કે કરી જ ના શકો. અને લોકોનું સાંભળીને જો તમે કરવા જશો તો લોકો તમને જીવવા જ નહીં દે.